Good morning, student. In previous lecture of DBMS, we just learn about subquery. Subquery એટલે શું થાય? એક SQL સ્ટેટમેન્ટ છે એની અંદર બીજું SQL સ્ટેટમેન્ટ આવે. ક્લિયર? એક સિલેક્ટ સ્ટેટમેન્ટ છે એની અંદર બીજું સિલેક્ટ સ્ટેટમેન્ટ આવે. That is called subquery. Query inside query. એને તમે nested query પણ કહી શકો. એક query ની અંદર બીજી query. અથવા તો જે મેઇન ક્વેરી હોય છે બરાબર એને તમે આઉટર ક્વેરી કહો અથવા સબ ક્વેરી છે એને તમે ઇનર ક્વેરી પણ કહી શકો. ઇનર ક્વેરી એટલે કે જે સબ ક્વેરીનું રિઝલ્ટ છે બરાબર એ આઉટર ક્વેરી છે બરાબર એના આઉટર ક્વેરીનું જે રિઝલ્ટ છે એટલે કે પેરેન્ટ ક્વેરીનું જે રિઝલ્ટ છે એ સબ ક્વેરી ઉપર ડિપેન્ડન્ટ છે. સબ ક્વેરીનું જે રિઝલ્ટ આવશે એ પેરેન્ટ ક્વેરીના એઝ અ ઇનપુટ આવશે. સબ ક્વેરી આપણે જોયું તો એકવાર રિવાઇઝ કરી લઈ અને નેક્સ્ટ જે આપણે ટોપિક જોવાનો છે એ કોરિલેટેડ સબ ક્વેરી છે. ક્લિયર? પહેલા સબ ક્વેરી રિવાઇઝ કરી લઈ then after we just move to the correlated sub query. સ્ક્રીન શેર કરું છું. Okay, screen is visible to all of you student. Okay, so we are just revising what the subquery is and we just move forward to the subquery. Okay, subquery બધાને ખ્યાલ જ છે. query inside query આપણે ત્રણ ટેબલ જોયા હતા, કસ્ટમર, અકાઉન્ટ હોલ્ડર એન્ડ અકાઉન્ટ. હવે આ અકાઉન્ટ અને કસ્ટમર છે બરાબર એ બેની ઇન્ફોર્મેશન મારે કમ્બાઈન કરવી હોય તો હું અકાઉન્ટ હોલ્ડર થ્રુ કરી શકું બીકોઝ આની અંદર CID કસ્ટમર ID છે જે કસ્ટમર ટેબલનો રેફરન્સ આપેલો છે. અકાઉન્ટ ટેબલનું અકાઉન્ટ નંબર છે જે અકાઉન્ટ ટેબલનું રેફરન્સ આપેલો છે. એટલે અકાઉન્ટ હોલ્ડરની અંદર કસ્ટમર ID છે અને અકાઉન્ટ નંબર છે બે છે. જો મારે એવી ઇન્ફોર્મેશન જોતી હોય કે ભાઈ આ અકાઉન્ટ નંબર A01 છે એની બેલેન્સ કેટલી છે બરાબર તો ફર્સ્ટ ઓફ ઓલ મારે શું જાણવું પડે સોરી કસ્ટમર C01 છે એની બેલેન્સ કેટલી છે. ફર્સ્ટ ઓફ ઓલ મારે કસ્ટમર C01 છે એની સામે અકાઉન્ટ નંબર કયો છે એ જાણવું પડે તો એ મને અકાઉન્ટ હોલ્ડરમાંથી મળશે. પછી એ અકાઉન્ટની સામે બેલેન્સ કેટલું છે એ મને અકાઉન્ટમાંથી મળશે. તો આ બે ટેબલ તમે કમ્બાઈન કરી અને શું કરી શકો ક્વેરી પરફોર્મ કરી શકો. અલ્ટિમેટલી સબ ક્વેરી છે એ મલ્ટિપલ કમ્બાઈન કરી અને ઇન્ફોર્મેશન છે એ ગેધર કરવા માટે રિટ્રાઈવ કરવા માટે યુઝ થાય છે. ઓકે, સો મારે જો એવું કરવું હોય તો એના માટે ફાઇન્ડ આઉટ ધ બેલેન્સ ઓફ એન અકાઉન્ટ which belongs to customer C01 તો ઇનપુટ શું આવશે સિલેક્ટ બેલેન્સ ફ્રોમ અકાઉન્ટ. આપણે મેઇન ગોલ શું છે બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાનું બરાબર જે C01 કસ્ટમર છે એનું. ઇનર ક્વેરી થી સ્ટાર્ટ થશે બરાબર સિલેક્ટ અકાઉન્ટ નંબર ફ્રોમ અકાઉન્ટ હોલ્ડર વેર CID is equal to C01 એટલે જ્યાં CID C01 છે એવો અકાઉન્ટ નંબર મને મળશે બરાબર એવો અકાઉન્ટ છે A01 તો એ આઉટર ક્વેરી એટલે કે પેરેન્ટ ક્વેરી ના એઝ અ ઇનપુટ માં આવશે સિલેક્ટ બેલેન્સ ફ્રોમ અકાઉન્ટ વેર અકાઉન્ટ નંબર ઇન A01. ક્લિયર? જ્યાં અકાઉન્ટ નંબર A01 હોય એનું મારે બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવું છે. અકાઉન્ટ A01 નું બેલેન્સ જે હતું 10,500 એ એઝ એન આઉટપુટ આપણે ડિસ્પ્લે થશે. ક્લિયર? તો આ હતું સબ ક્વેરી. આ રીતે તમે મલ્ટિપલ ત્રણ ટેબલ કમ્બાઈન કરીને પણ સબ ક્વેરી છે ફાઇન્ડ આઉટ કરી શકો. ક્વેરી એની અંદર ક્વેરી અને એની અંદર પાછી ક્વેરી. ક્લિયર? એ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. આ હતું સબ ક્વેરી. હવે કોરિલેટેડ સબ ક્વેરી આપણે સમજીએ શું છે. Okay, a subquery which refers a column from a table in the parent query is called a correlated subquery. Means every subquery બરાબર which refers a column from a table in parent query. જે parent query માં ટેબલ છે એની જ કોઈ એક કોલમ રિફર કરતું હોય તો એને કોરિલેટેડ સબક્વેરી કહેવાય. મીન્સ કે જે ફર્સ્ટ પેરેન્ટ ક્વેરી છે એમાં જે ટેબલની કોલમ ડિફાઇન કરેલી હોય જે ટેબલ ડિફાઇન કરેલું હોય બરાબર સબ ક્વેરીની અંદર સેમ ટેબલની બીજી કોઈ પણ એક કોલમ છે એ ડિફાઇન કરેલી હોય તો એને કોરિલેટેડ સબક્વેરી કહેવાય. હવે આનો મતલબ એવો થાય છે કે સબ ક્વેરી હોય તો એની અંદર તમે પેરેન્ટ ક્વેરી અને ઇનર ક્વેરી એટલે કે સબ ક્વેરી છે એમાં બેયમાં અલગ અલગ ટેબલની અલગ અલગ કોલમ હશે.
આમાં એક જ ટેબલની અલગ અલગ કોલમ હશે સબ ક્વેરીમાં અને પેરેન્ટ ક્વેરીમાં, તો એને કોરિલેટેડ સબ ક્વેરી કહેવાય. ઇટ મીન્સ કે કોરિલેટેડ સબ ક્વેરીમાં ક્વેરીની અંદર ક્વેરી આવશે પણ એક જ ટેબલની અલગ અલગ કોલમ હશે, ડિફરન્ટ ટેબલ નહીં હોય. A correlated subquery is evaluated once for each row processed by the parent statement. Clear? Correlated subquery છે એ ઇવેલ્યુએટ થશે એક વખત for each row processed by the parent statement. એટલે પેરેન્ટ નું જે સ્ટેટમેન્ટ હશે બરાબર, એના માટે જે ઇનર ક્વેરી હશે એની એક એક રો છે એ સર્ચ થશે. પ્રેક્ટિકલી જોશો આ વસ્તુ તો ખ્યાલ આવશે વધારે. ક્લિયર? કોરિલેટેડ સબ ક્વેરી એટલે સેમ એક જ ટેબલ છે એની અલગ અલગ કોલમ ને આપણે કમ્બાઈન કરી અને રિઝલ્ટ છે એ પ્રોડ્યુસ કરીશું. કઈ રીતે કરશું એક્ઝામ્પલમાં ખ્યાલ આવશે. Suppose find out account having maximum balance in branch to which it belongs. અકાઉન્ટ એવું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે જેમાં મેક્સિમમ બેલેન્સ છે ઇન બ્રાન્ચ વિથ ઇટ્સ બિલોંગ. એટલે કે જે સપોઝ કે એસબીઆઈ હોય તો એસબીઆઈ ના 4 રેકોર્ડ છે તેમાંથી મેક્સિમમ કયું છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. આઈસીઆઈસીઆઈ હોય એના જેટલા પણ રેકોર્ડ છે એમાંથી મેક્સિમમ કેટલું છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ડિસ્પ્લે અકાઉન્ટ નંબર બેલેન્સ એન્ડ બ્રાન્ચ ફોર સચ અકાઉન્ટ. એવા અકાઉન્ટ નંબરનું અકાઉન્ટ નંબર બેલેન્સ અને બ્રાન્ચ ત્રણેય વસ્તુ ડિસ્પ્લે કરવાની છે. તો ડિસ્પ્લે માટે આપણો ગોલ શું છે? અકાઉન્ટ નંબર બેલેન્સ અને બ્રાન્ચ એ ત્રણેય વસ્તુ ડિસ્પ્લે કરવાની છે બરાબર. બટ ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? મેક્સિમમ બેલેન્સ. ક્લિયર? સપોઝ પીએનબી હોય તો અમંગ પીએનબી કયું મેક્સિમમ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું. તો ક્વેરી છે એ આ રીતે આવશે. સિલેક્ટ અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ ફ્રોમ અકાઉન્ટ. પછી અહીંયા મારે શું કરવું પડશે? હવે એક જ ટેબલમાંથી હું લઉં છું બરાબર. હવે એક જ ટેબલની કોલમ છે એ મારે એક્સેસ કરવી હોય બરાબર, તો મારે એ ટેબલનું શું આપવું પડશે? એલિયાસ આપવું પડશે, એટલે કે બીજું નામ આપવું પડશે અને એના થ્રુ હું એ કોલમ છે એ એક્સેસ કરીશ. ડિફર કરવા માટે કે ભાઈ આ પર્ટિક્યુલર કોલમ છે બરાબર એ હું અકાઉન્ટ ટેબલમાંથી લઉં છું અને બીજું છે એ હું સેમ અકાઉન્ટ ટેબલ જ પણ એના એલિયાસ ક્રિએટ કરી અને એમાંથી લઉં છું. ક્લિયર? અલ્ટિમેટલી આપણે એક જ ટેબલનો યુઝ કરી છે પણ અહીંયા એનું એલિયાસ યુઝ કર્યું છે. હવે અકાઉન્ટ ટેબલનું એલિયાસ નેમ મેં બનાવ્યું છે ACC. ક્લિયર? સિલેક્ટ અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ ફ્રોમ અકાઉન્ટ ACC એનું એલિયાસ, એટલે આ અકાઉન્ટ ટેબલ હવે ACC થી રિફર આપણે કરી શકશું. વેર બેલેન્સ ઇન, હવે બેલેન્સ ઇન એટલે બેલેન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે મેક્સિમમ બેલેન્સ. સિલેક્ટ મેક્સ બેલેન્સ ફ્રોમ અકાઉન્ટ વેર bname equal to ACC.bname. હવે અકાઉન્ટ ટેબલની bname કોલમને હું એના જ ટેબલની કોલમ bname સાથે હું કમ્પેર કરાવું છું. અહીંયા ડાયરેક્ટલી તમે bname equal to bname લખી નાખશો બરાબર, તો શું આવશે? સેમ કોઈ પણ જે લાર્જેસ્ટ અમાઉન્ટ હશે એક જ રેકોર્ડ ડિસ્પ્લે કરશે. જો હું અહીંયા એવું લખી નાખું સિલેક્ટ મેક્સ બેલેન્સ ફ્રોમ અકાઉન્ટ વેર bname equal to bname બરાબર, તો જે લાર્જેસ્ટ બેલેન્સ હશે બધા રેકોર્ડમાંથી એ ડાયરેક્ટલી ડિસ્પ્લે થશે. પણ મારે શું કરવું છે? એસબીઆઈ હોય તો એસબીઆઈ માંથી કયું મેક્સિમમ છે એ ડિસ્પ્લે કરાવવું છે. આઈસીઆઈસીઆઈ હોય તો એના બધા રેકોર્ડ કમ્પેર કરી એમાંથી મેક્સિમમ ફાઇન્ડ આઉટ કરવું છે. ક્લિયર? એટલા માટે મેં અહીંયા કમ્પેરિઝનમાં બી નેમ ઇઝ ઇક્વલ ટુ અકાઉન્ટ આ જે એલિયાસ ક્રિએટ કરેલું છે અકાઉન્ટ ડોટ બી નેમ, આ રીતે કમ્પેરિઝન કરાવ્યું છે. હવે આ રીતે કમ્પેરિઝન કરાવશું એટલે 1 by 1 જે પેલા એસબીઆઈ હશે તો એસબીઆઈ ના રેકોર્ડ છે બધા મેચ થઈ અને મેક્સિમમ ફાઇન્ડ આઉટ થશે. ક્લિયર? પછી એનું અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ આપને ડિસ્પ્લે કરશે. ધેન આફ્ટર અગેન પીએનબી, તો પીએનબી છે એના જેટલા રેકોર્ડ હશે એ કમ્પેર થઈ એમાંથી મેક્સિમમ હશે એ ફાઇન્ડ આઉટ થશે. પછી એનું અકાઉન્ટ નંબર બેલેન્સ અને બી નેમ મને ડિસ્પ્લે કરશે. લાઇકવાઇઝ જેટલા પણ આપણી પાસે યુનિક બ્રાન્ચ નેમ હશે એ કમ્પેર થઈ એમાંથી જે મેક્સિમમ બેલેન્સ હશે એનું અકાઉન્ટ નંબર બેલેન્સ અને બી નેમ આપને ડિસ્પ્લે કરશે. ક્લિયર? ટેબલ આપણે જોઈ લઈએ એટલે ખ્યાલ આવી જાય. આપણે એક વખત ટેબલ, ઓકે, આ ટેબલ છે આપણી પાસે અકાઉન્ટનું. એમાં તમે જોઈ શકો છો એસબીઆઈ વાળા બે રેકોર્ડ છે તો એમાંથી મેક્સિમમ કયું છે? 21,500. પીએનબી વાળા બે રેકોર્ડ છે એમાંથી મેક્સિમમ કયું છે? 8,000. આઈસીઆઈસીઆઈ છે તો એક જ એમાં રેકોર્ડ છે એટલે મેં ઈ જ મેક્સિમમ થાય.
24,600. આપણી પાસે ત્રણ એવા રેકોર્ડ આવશે એઝ એન આઉટપુટ જેના અકાઉન્ટ નંબર બેલેન્સ અને બી નેમ ડિસ્પ્લે થશે. એસબીઆઈ માંથી આ બે માંથી જે આ મેક્સિમમ છે એ રેકોર્ડ નું અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ, પીએનબી માંથી આ રેકોર્ડ અને આઈસીઆઈસી માંથી આ રેકોર્ડ. ક્લિયર? જોઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવે. ઓકે, આપણે ક્વેરી આપેલી હોય તો આઉટપુટમાં મને શું મળશે? A02 એનું જે મેક્સિમમ છે 8000 એટલે કે પીએનબી નું, એસબીઆઈ A03 રેકોર્ડ છે 21,500 અને આઈસીઆઈસીઆઈ નું એક જ છે 24,600. ક્લિયર? આ વસ્તુ થિયરિટિકલી સમજાઈ ગઈ. કોરિલેટેડ સબ ક્વેરી એની કોલમ મારે કમ્પેર કરાવવું છે એટલે મેં એલિયાસ આપેલું છે. બરાબર? અધરવાઇઝ જો એલિયાસ નો આપત તો મને એક જ રેકોર્ડ એઝ અ આઉટપુટ આપત 24,600 જે બધાયમાંથી મેક્સિમમ છે. ક્લિયર? એ પણ વસ્તુ આપણે પ્રેક્ટિકલ કરી જોશું એટલે ખ્યાલ આવી જશે. પહેલા પ્રેક્ટિકલ જોઈ લઈએ પછી ડાઉટ હોય કોરિલેટેડ સબ ક્વેરીમાં. બરાબર? તો પૂછી લેજો. સેમ વસ્તુ આપણે પ્રેક્ટિકલમાં જોઈએ. ઓકે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ. પહેલા આપણે ટેબલ છે એક્સેસ કરી લઈ એટલે આપણે ખ્યાલ આવી જાય. સિલેક્ટ સ્ટાર ફ્રોમ હું અકાઉન્ટ કરાવું છું એટલે મારા અકાઉન્ટ ટેબલ છે એનો યુઝ થશે. ક્લિયર? આ એક જ ટેબલનો યુઝ કરવાનો છે કારણ કે કોરિલેટેડ સબ ક્વેરી છે. બરાબર? તો એમાં એ જ ટેબલની આપણે બે અલગ અલગ કોલમ છે એ પેરેન્ટ ક્વેરી અને સબ ક્વેરીમાં લેશું. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. સિલેક્ટ અકાઉન્ટ નંબર બેલેન્સ બી નેમ ફ્રોમ અકાઉન્ટ. હવે એનું એલિયાસ હું ACC ક્રિએટ કરું છું વેર બેલેન્સ ઇન, પછી હું સબ ક્વેરી ચાલુ કરું છું. સિલેક્ટ મેક્સિમમ બેલેન્સ max balance from account where bname is equal to ACC dot bname. Sorry, bracket over thase પછી semicolon આવશે. Here select account number balance bname from account એનું alias ક્રિએટ કરેલું છે where balance in, select max balance from account where bname is equal to ACC dot bname. એન્ટર આપું છું. ઓકે, તમે જોઈ શકો છો પીએનબી છે તો એમાંથી બે રેકોર્ડમાંથી મેક્સિમમ 8000 વાળો રેકોર્ડ છે એનું અકાઉન્ટ નંબર બેલેન્સ બીનેમ ડિસ્પ્લે કરે છે. એસબીઆઈ માં તમે જોઈ શકો છો બે રેકોર્ડ છે એમાં 21,500 છે તો એનું અકાઉન્ટ નંબર બેલેન્સ બીનેમ ડિસ્પ્લે કરે છે અને આઈસીઆઈસીઆઈ માં એક જ રેકોર્ડ છે 05 વાળા તો એ ડિસ્પ્લે કરે છે. જો મલ્ટિપલ હોત તો એમાંથી જે મેક્સિમમ હોત એ ડિસ્પ્લે કરે. ક્લિયર આ વસ્તુ? હવે મેં તમને કીધું હતું એમ કે જો એલિયાસ મેં ક્રિએટ કરેલું છે છતાં હું બીનેમ ઇક્વલ ટુ બીનેમ એવું કમ્પેર કરાવું છું. બરાબર? તો આઉટપુટ શું આવે એ પણ જોઈ લઈએ આપણે. હવે અહીંયા હું ACC.bname નહીં પણ bname equal to bname લખું છું. ક્લિયર? સિલેક્ટ મેક્સ બેલેન્સ ફ્રોમ અકાઉન્ટ વેર bname is equal to bname. તો અલ્ટિમેટલી આ શું થશે કે અકાઉન્ટ ટેબલની bname કોલમને તમે મેચ કરાવો છો એની bname કોલમ સાથે અને એમાંથી મેક્સિમમ બેલેન્સ ફાઇન્ડ આઉટ કરાવો છો. તો આમાંથી જે મેક્સિમમ હશે ફાઇન્ડ આઉટ થશે. આ રીતે એક એક કમ્પેર નહીં થાય. ક્લિયર? એસબીઆઈ ના જેટલા રેકોર્ડ હશે એટલા કમ્પેર નહીં થાય. ઓકે, આઉટપુટ શું આવે છે તમે જોઈ શકો છો. જે સૌથી મેક્સિમમ છે 24,600 એ જ ડિસ્પ્લે થાય છે. જો મારે બધા જ બ્રાન્ચ વાઇઝ મેક્સિમમ કયું છે એ કરાવવું હોય તો એલિયાસ ક્રિએટ કરી અને એલિયાસ કોલમ સાથે જ મારે શું કરાવવું પડે? મેચ કરાવવું પડે. ચાલો, હવે કોઈને કઈ ડાઉટ? એની ડાઉટ રિગાર્ડિંગ કોરિલેટેડ સબ ક્વેરી? સ્ટુડન્ટ, type your doubt if doubt is there, otherwise type clear. The students need to type clear or no if there is no doubt, otherwise type your doubt in a chat box. Correlated sub query, query ની અંદર query છે પણ એક જ ટેબલ ની અલગ અલગ કોલમ આવશે. સબ ક્વેરી ની અંદર અલગ અલગ ટેબલ ની અલગ અલગ કોલમ આવતી હતી.
Okay, most of the student type. Clear? So we just end subquery topic here.